અરવલ્લીમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। બાયડ ધનસુરા રોડ પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા। લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની સ્થિતિ જોવા મળી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે અહીં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે। બાયડ ધનસુરા રોડ પરના આ દ્રશ્યો છે। ધુમ્મસની ચાદર છે, વિઝિબિલિટી ઓછી થઈ છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો જાણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હોય અને એ પ્રકારે ધુમ્મસ છવાયેલું હોય એવા દ્રશ્યો તમને અત્યારે જોવા મળી રહ્યા છે બાયડ ધનસુરા રોડ પર। અમરેલીના બગસરાની બેંકમાં મોડી રાત્રે આગ લાગી ગઈ। બસ સ્ટેન્ડ નજીક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગમાં મોટા નુકસાનની આશંકા છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો બગસરાની બેંકમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ અને આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। બસ સ્ટેશન નજીક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગે આગ પર કાબુ તો મેળવી લીધો છે, પરંતુ મોટું નુકસાન થયું હોય એવી સંભાવના દેખાઈ રહી છે અને હાલ આગ લાગવાનું કારણ તપાસનો વિષય બન્યો છે। સુરતમાં સોનાની દાણચોરીના કેસમાં મોટો ખુલાસો થયો। આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો। નિરાલી રાજપૂત દુબઈથી કરતી હતી સંચાલન। નિરાલી ઉર્ફે રાજપૂત સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાશે। બ્યુટી પ્રોડક્ટ કપડાની આડમાં સોનાની દાણચોરી। 2 આરોપીઓની એસઓજીએ કરી છે ધરપકડ। આરોપીઓ પાસેથી 239.50 ગ્રામ સોનું મળી આવ્યું છે। ભાવિક કાતરિયા અમિત સોનીની ધરપકડ થઈ છે, જ્યારે આરોપીઓ પાસેથી 24.36 લાખનું સોનું જપ્ત કરાયું છે। અમિત સોની અગાઉ સ્મગલિંગમાં ઝડપાયો હતો। અમિત સોની સામે સાયબર ફ્રોડના પણ 4 કેસ છે। હવાલા મારફતે સોનાના રૂપિયા ચૂકવ્યાની આશંકા છે। 2 कबूतर उड़े हैं और दुबई से प्लेन में अहमदाबाद और अहमदाबाद से ट्रेन में सूरत આવવાની ઇન્ફોર્મેશન સુરત એસઓજીને મળી હતી, જેના આધારે એક ગોલ્ડ સ્મગલિંગનું આખું રેકેટ ઝડપાયું હતું। સુરત રેલવે સ્ટેશનથી ભાવેશ નામના એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ દરમિયાન નિરાલી રાજપૂત નામની એક મહિલા જે સુરતની છે, દુબઈ બેઠી આ સોનાની સ્મગલિંગનું કામ કરે છે। અકરમ નામનો આરોપી 2 કિલો સોનું લઈ આવ્યો હતો અને ભરૂચ અથવા અંકલેશ્વર ઉતરી ગયો હતો। જોકે આ સમગ્ર સોનાનો મુદ્દામાલ સુરતના અડાજણ ખાતે રહેતા અમિત સોની નામના વ્યક્તિને આપવાની વાત સામે આવી હતી। જોકે પકડાયેલા ભાવેશની ધરપકડ બાદ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન અમિત સોનીનું નામ સામે આવતા સુરત એસઓજી પોલીસે તેની ધરપકડ કરી છે। ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી આ લોકો દુબઈથી સુરત સોનાના સ્મગલિંગનું રેકેટ ચલાવતા હતા અને કહી શકાય કે આ રેકેટમાં સોનું લાવ્યા બાદ અહીંયા વેચાણ કરતા વેપારીને કિલોએ 15 લાખનો ફાયદો થતો હતો। ખાસ કરીને લાંબા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, પણ એક પછી એક રેકેટ ઝડપાઈ રહ્યા છે, ત્યારે વધુ એક રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મહેસાણાના ઊંઝામાં એપીએમસી ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ જાહેરાત। 26 સપ્ટેમ્બરના રોજ ચેરમેનની ચૂંટણી યોજાશે। હાલ એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદારની જે છે એ નિમણૂક થઈ રહેલી છે અને તે જ વહીવટ કરી રહ્યો છે, ત્યારે એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં હવે 9 મહિના બાદ જ્યારે જાહેરાત થઈ છે, ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ આ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે। કેતન, એપીએમસીની ચેરમેનની જે ચૂંટણી છે કેટલી મહત્વપૂર્ણ છે અને હવે કોણ કોણ ઉમેદવારો હોઈ શકે? ચોક્કસથી જણાવી દઉં કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે। ઘણા સમયથી આજે જીતેલા ઉમેદવાર હોય છે તે આ ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 9 મહિના જેટલો જે સમય હોય છે તે વીતવા છતાં પણ તેનું જે જાહેરનામું હોય છે તે બહાર નહોતું પાડવામાં આવ્યું। પરંતુ ગત રોજ આ માહિતી મળી રહી છે કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ આ જે ચૂંટણી હોય છે યોજાશે। આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે, કેમ કે એશિયાની જે મોટામાં મોટી એપીએમસીમાં છે તેમની ગણના હોય છે આ ઊંઝા એપીએમસીની થાય છે। કરોડો રૂપિયાનું ટર્નઓવર ઊંઝા એપીએમસી કરતી હોય છે। અત્યાર સુધી જે વહીવટદાર હોય છે વહીવટ કરતા હતા, પરંતુ હવે જ્યારે ચૂંટાયેલા સભ્યો હોય છે તે આગામી દિવસમાં વહીવટ કરશે, એટલે ચોક્કસથી જે લોકો હોય છે તેમાં પણ ઘણી આશાઓ અને જે જીતેલા ઉમેદવારો હોય છે તેમાં પણ આશાઓ વ્યાપી। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વડોદરાના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં દરોડા। એપલના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા। રાવપુરા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। વિવિધ એસેસરીઝ મળી 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસના દરોડા પડતા કેટલાક વેપારી દુકાનો બંધ કરીને રવાના થયા।
તો પોલીસે 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એપલની મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું અહીંયા વેચાણ થતું હતું. જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર દરોડા. સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા. મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ પર જનતા રેડ કરી દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસે હપ્તા લેતા હોવાના આક્ષેપો લગાવ્યા. ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવા ગ્રામ પંચાયતે પોલીસને અનેકવાર રજૂઆત કરી છે. પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનોએ જનતા રેડ કરી. બે વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી ને મજૂર માણસ છે. બૈરાઓ હાંજના હેરાન કરે છે બૈરાઓને. બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે. અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે. વડોદરાના સમતા વિસ્તારમાં એસઓજીનું સર્ચ ઓપરેશન. અમૃતનગરના મકાનમાં મોડી રાત્રે એસઓજીએ દરોડા પાડ્યા. આ દરોડામાં 1 કિલો 606 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. આરોપી આકાશ બુધેલાની એસઓજીએ અટકાયત કરી લીધી છે. લક્ષ્મીપુરા પોલીસે હાલ તો ઊંઘથી ઝડપાયું હોય એવું દેખાઈ રહ્યું છે. આકાશ ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો. પીવાના પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું. અંદાજે 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ જોવા માટે એકત્ર થયા. એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો.